ઈ બેનના પૈસા અત્યારે 10,000ના 4,35,000 છે સાહેબ. 10,000ના 4,35,000. મારી બચત બહુ લિમિટેડ છે, મહિને હું 1-2 હજાર જ બચાવી શકું છું. તો શું એ બચત કરી અને પોતાનું જે પૈસા છે એમાં વધારો કરી શકે? દર મહિને 100 રૂપિયા આપો ને કાંઈ વાંધો નથી તમારે. આરામથી તમે રોકાણ કરી શકો. હું તમને કહું ખાલી 500 રૂપિયાનું દર મહિને રોકાણ કરો ને તો 25 વર્ષે તમારી પાસે 20-25 લાખ રૂપિયા હોય સાહેબ. માણસો ને ઓછામાં ઓછા 150 જણ એવા નીકળ્યા કે જેનું ઇન્વેસ્ટમેન્ટ છે ને 40-50-60 હજારની રેન્જ હતું અને બધાના 3.5, 4, 5.5 લાખ રૂપિયા હતા. એક ભાઈના તો ખાલી 10,000 4.5 લાખ રૂપિયા, 4,35,000 હતા. જો કોઈ એક જ બેંકમાં તમારા જ નામથી 10 લાખની એફડી કરાવેલી હશે ને અને જો બેંક નાદારી નોંધાવે તો તમે શું ધારો છો તમને 10 લાખ રૂપિયા મળશે? લોકોની દુઆ જે છે ને એ બહુ મોટી દુઆ કહેવાય કે મેં નાના લોકોને બધાને લાખ કેને કહેવાય ને એ દેખાડ્યા. 10-15 વર્ષે મોટી હોસ્પિટલાઇઝેશન થાય તો પણ તમારે તમારું આ ઇન્વેસ્ટમેન્ટ તોડવું નહીં પડે, ગામમાં પૈસા માગવા જવા નહીં પડે. ધર્મેશભાઈ છે મિત્રો, ધર્મેશભાઈને મળવું હોય નમસ્કાર મિત્રો, હું છું જયરાજસિંહ વાળા અને આજે એક એવા વ્યક્તિ વિશેષને મળવું છે કે અત્યારે તમે ઓનલાઈન અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા થઈ ગયા છે. આપણે લોકો ઓનલાઈન ફ્રોડ્સ પણ એટલા વધી ગયા છે. અત્યારે દરેક યુવક યુવતી, એક નાની ગૃહિણી બેન દીકરીઓને પણ પોતાના પૈસાને ક્યાંક ઇન્વેસ્ટ કરવા છે, શેર બજારમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, પણ પ્રોપર સમજ નથી એમની પાસે. ક્યાંક એક કોઈ સ્કેમમાં આવી જાય છે, ભૂલ કરી બેસે છે, પછી એમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો. તો આવા બધા પ્રશ્નોમાં શું કરવું જોઈએ? તમે તમારો નવી નોકરી પહેલી શરૂ કરી રહ્યા છો તો કઈ રીતે એ પૈસાને સ્માર્ટલી ઇન્વેસ્ટ કરવા, એનું રોકાણ કરવું, શું કરવું? તો આવા બધા પ્રશ્નોના જવાબ આપણે લેવા છે એવા એક વ્યક્તિ પાસેથી કે જેમનો 325 કરોડથી વધારેનો પોર્ટફોલિયો એ પોતે મેનેજ કરી રહ્યા છે. ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે. તો એમની પાસેથી એડવાઇસ લેવી છે કે કઈ રીતે આ બધું કરી શકીએ અને એમની સાથે વાત કરવી છે. આવો તો સીધા જ એમને મળીએ અને વાત કરીએ વાત ગુજરાતી પર. મિત્રો, આપણી સાથે છે ધર્મેશભાઈ સોની, DRSના ફાઉન્ડર અને ઓનર. મિત્રો, એમની સંઘર્ષ સફર વિશે આપણે પહેલાં વાત કરી. એ કેવા સંઘર્ષના સમયમાંથી આજે 43 યર્સની એજે આ કારકિર્દીની શરૂઆત કરી અને અત્યારે આટલા લેવલ ઉપર પહોંચી ગયા છે. તો જે ફાઇનાન્શિયલ એડવાઇસ આપે છે લોકોને, કઈ રીતે પોતાનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું એ શીખવાડે છે. તો ધર્મેશભાઈ, સીધો પ્રશ્ન પૂછીશ. કોઈ એક વ્યક્તિ, કોઈ એક યુવક, કોઈ એક બેન દીકરી પોતાની પ્રથમ નોકરી કરે છે. પ્રથમ નોકરીમાં પહેલી સેલરી આવે છે. એ સેલરીમાંથી એને શું કરવું જોઈએ? આજના યુવાનની હું જો વાત કરું અને જેની નોકરી છે, પહેલાં જેમ મેં કીધું કે મારું ટોટલ સંઘર્ષમય જીવન વીત્યું છે એટલે પૈસાની મહત્તા હું બહુ સારી રીતે જાણું છું. પણ મને એમ થાય કે મેં જેવો સંઘર્ષ કર્યો છે અને મેં જેવી કઠિનાઈ લીધી છે ને એવું બીજા લોકો પાસે હું ન થવા દઉં. એનો એટલીસ્ટ એક લેવલ સુધીનો છે ને એની લાઈફ હું સ્મૂથ બનાવી શકું. મારો અલ્ટિમેટ ઉદ્દેશ એ છે કે એ સ્મૂથલી એટલીસ્ટ ફાઇનાન્શિયલી થઈ જાય. બરોબર છે? તો એના માટે માની લ્યો કે કોઈ પણ જણ પહેલી સેલેરી આવે છે કે પહેલું એની પોતાનું અર્નિંગ થાય છે, તો હું એમ કહું કે જો તમારું પહેલું અર્નિંગ આવે અને તમારી પાસે કોઈ બીજી રિસ્પોન્સિબિલિટી ના હોય, ઘર ચલાવવાની કે બીજી કોઈ પણ અન્ય રિસ્પોન્સિબિલિટી ન હોય ને, તો 30-40% પૈસા એટલીસ્ટ તમે જે છે ને ઇન્વેસ્ટ કરવાના શરૂ કરી દો. સેવિંગ નહીં. સેવિંગ વસ્તુ શું થાય છે કે તમારી પાસે 10,000 રૂપિયા આવ્યા ને તો મેં 5,000 રૂપિયા લઈને એક ખાનામાં રાખી દીધા કે એક ડ્રોરમાં રાખી દીધા કે આ મારું સેવિંગ. એ 5,000 રૂપિયા ક્યારેય વધવાના નથી, રાઈટ? અને તમે દર મહિને સર્વિસ નોકરી આવે ને 5,000 એમાં રાખો ને તમે કે મેં હું સેવિંગ કરું છું, તો એ તમને જતે દાડે શું થશે કે તમારું જે મોંઘવારી વધે છે અને એની સામે તમારો અહીંયાનું જે સેવિંગ છે એ બધું વળી ઇક્વલ થઈ જશે. તમને એનો કોઈ લાભ નહીં મળે. એટલે એને ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી દો. એટલે અહીંયા સેવિંગ અને ઇન્વેસ્ટ બંનેનું જે ડિફરન્શિએટ છે, ભેદ અલગ છે. સેવિંગ છે એટલે તમારા પૈસા 50,000 ને 50,000 જ રહેશે, ક્યારેય વધશે નહીં. ઇન્વેસ્ટમેન્ટમાં શું થશે કે તમારા 50,000 રૂપિયા જો તમે 2, 5, 7, 8 વર્ષ જેવો તમારો ટર્મ હોય તો એ રીતે તમારા પૈસા માર્કેટના ઇન્ફ્લેશન અથવા એનાથી વધારે ગ્રો થતા રહેશે. તો સમ ગુડ ટાઈમ કે માની લ્યો કે આજે તમે કેમે કરીને 50,000 રૂપિયા પહેલી સેલેરીથી મને આપી દીધા અને મેં તમને એમ કીધું કે તમે આને ઇન્વેસ્ટ કરી દો, 5 વર્ષ સુધી જોતા નહીં, બરોબર છે? તમને બહુ સારા પૈસા તમારા દોઢા થઈ શકશે.
અને 10 વર્ષ રાખશો તો 3-3.5 ગણા થઈ જશે. એ 50,000 1.5 લાખ થશે. પણ એ જ 50,000 રૂપિયા તમે 5 વર્ષ ડ્રોરમાં રાખશો ને તો એ 50,000 જ રહેવાના છે. તો ધેટ ઇઝ ધ ડિફરન્ટ કે 5 વર્ષ પછી જે વસ્તુ આજે 50 ની મળે છે ને એ ત્યારે 60,000 70,000 ની મળતી હશે. તો ત્યારે તમારી પાસે અહીંયા 50,000 75,000 80,000 હશે. યુ કેન ઇઝીલી બાય દેટ થિંગ. તો ધેટ ઇઝ ધ થિંગ કે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટનો મતલબ આ હોય છે કરે. એટલે જ્યાં તમારી પહેલી સેલેરી આવે, જો તમારી પાસે કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, કોઈ ઓબ્લિગેશન નથી, તો આઈ સજેસ્ટ અને ઇન્સિસ્ટ કે તમે 30-40% જે છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવાના શરૂ કરી દો. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટના ઘણા રસ્તા છે, બરોબર છે. એમાંથી વન ઓફ ધેટ ઇઝ અ મ્યુચ્યુઅલ ફંડ, જે વધારે સેફ છે, વધારે ટ્રાન્સપેરન્ટ છે. તમારા માટે, યંગસ્ટર માટે, નવા લોકો માટે પણ એ વધારે એપ્રોપ્રિએટ છે. વન્સ યુ તમે એના સાથે કોરિલેટ થઈ જાઓ, વસ્તુ શું છે, દેન ગો ડિફરન્ટ અલગ અલગ એલોકેશન તમે કરી શકો છો. પણ ફર્સ્ટ ગો ટુ મ્યુચ્યુઅલ ફંડ. ઇટ મસ્ટ બી દેર. મ્યુચ્યુઅલ ફંડ તમારી જિંદગી સ્મૂથ કરી શકશે. એ કદાચ હું નૈતિક રીતે તમને ગેરંટી આપી શકું. બીજી કોઈ એવેન્યુ કે કોઈ બીજી વસ્તુ તમને કદાચ ન આપી શકે, ગેરંટી ન મળે. પણ મ્યુચ્યુઅલ ફંડ ગેરંટી નથી દેતું. પણ મને 20 વર્ષના અનુભવ છે કે તમને પૈસા મળશે 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 ને મળશે. તમને ક્યારેય એવું નહીં લાગે કે મેં આ ખોટી જગ્યાએ પૈસા રોક્યા હતા. ક્યારેય તમે ડિસઅપોઇન્ટેડ નહીં થાવ. તો યંગસ્ટર માટે તો મારું પેલું જ છે કે તમે જ્યાં આવે છે 30-40% રોકો. ઓબ્લિગેશન છે તો પણ ગમે એવી પરિસ્થિતિ હોય તમારે તમારા 20% પૈસા તો ઇન્વેસ્ટ ડિસિપ્લિનથી તમે 20% તો રાખી જ દેવા પડે, જે તમને જિંદગી આખી એક લેગેસી બનાવવામાં પણ તમને મદદ કરશે. ડિફરન્ટ ગોલ હોય તો એ પ્રમાણે પણ પૂરા કરવાના અલગ અલગ છે. એ તમે જ્યારે તમે મને મળો, વાતચીત કરો, ત્યારે તમારા આરામથી એનું પ્લાન આઉટ થઈ શકે. બધું પ્લાન થઈ શકે. ઘણા લોકોને ધર્મેશભાઈ મ્યુચ્યુઅલ ફંડ બાબતે બહુ બધા મતલબ ગેરસમજ હોય છે કે જેવી કે એની અંદર જે સામાન્ય લોકોમાં જે ચર્ચા હોય કે આમાં રિસ્ક ફેક્ટર વધારે હોય છે એટલે આપણને આટલું રિટર્ન મળે છે. આટલું રિટર્ન મળે છે તો એની અંદર કંઈક એવું હશે કે જેમાં આપણા પૈસા જવાની શક્યતા છે કે એની કરતાં તો એફડી સારી. તો આ શું છે, આ થોડુંક સમજાવો. હવે જો એફડી એટલે બે તમને ખાલી સિમ્પલ ઇન્ટરેસ્ટ જ આપશે. બેંક તમારા પૈસા વાપરે છે એટલે તમને વ્યાજ આપે છે, સાદું, એમાં કંઈ ગુમાવવાનું નથી. પણ હવે એફડી પણ અમુક લેવલ સુધી તમારી સિક્યોર છે. અત્યાર સુધી 1 લાખ રૂપિયા સુધીની એફડી સિક્યોર હતી, જે હવે 5 લાખ રૂપિયા સુધીની. એટલે કે માની લ્યો તમે કોઈ એક જ બેંકમાં 10 લાખ રૂપિયાની એફડી કરી દીધી, ચાલો તમને એમ જ લાગે છે બાકી બધું રિસ્ક નથી, એફડીમાં જ વાંધો નથી. તો તમે જો કોઈ એક જ બેંકમાં તમારા જ નામથી 10 લાખની એફડી કરાવેલી હશે ને, અને જો બેંક નાદારી નોંધાવે તો તમે શું ધારો છો તમને 10 લાખ રૂપિયા મળશે? મને તો ખબર છે તમને શું મળશે. એકવાર તમે તમારા બેંકમાં જઈને પૂછી આવજો કે જો તમે નાદારી નોંધાવો તો વધુમાં વધુ મને કેટલા પૈસા મળી શકે. તો નવા રૂલ પ્રમાણે એ 5 લાખ સુધી છે. અચ્છા. એની ગેરંટી કે 5 લાખ સુધી અમે તમને પાછા આપી શકશું. એટલે એફડી માં સેફ નથી, સેફ નથી. 5 લાખ સુધીની જ 5 લાખની સેફટી છે. 5 લાખથી ઉપર બેંક જો નાદારી નોંધાવી દે, તાળા બંધ કરી દે તો તમને વધુમાં વધુ 5 લાખ દઈ શકે. અને એવા ઘણા કિસ્સા ઓલરેડી કોઓપરેટિવ બેંકના બની ચૂક્યા છે. તમે કદાચ ગૂગલ ખંખોળશો, આજના નવા જનરેશનને પૂછવું ન પડે તો તમે આ જોઈ શકો છો, આ ઇન્ક્વાયરી કરી શકો છો. રહી એફડીની. હવે હું તમને કહું મ્યુચ્યુઅલ ફંડ. તો રિસ્ક એટલે તમે શું એમ સમજો છો કે ના મેં આજે અમે પૈસા નાખ્યા છે તો મારા ડૂબી જ જવાના છે કે આ મને ખૂબ વધુ મળશે? તો હું તમને કહું કે મારી પાસે દરેક કેટેગરીના દરેક વસ્તુના અલગ અલગ કોન્સેપ્ટ પ્રમાણે એનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થતું છે. તમે કદાચ આવીને મને એમ કહો ને કે ભાઈ આ 6 મહિનાના પૈસા છે, 6 મહિના પછી મારે આ પૈસા તો જોઈએ છે, 1 રૂપિયો ઓછો ન થાય, તો એના માટેનો પ્લાન અલગ હોય છે. અને દેટ ઇઝ હું ગેરંટી આપું કે 6 મહિના પછી તમે આવશો ને, હું તમારા પૈસા 5 લાખ હશે ને તો 5 લાખના 5 લાખ 1 રૂપિયો જરૂર આપીશ, પણ 4,99,000 નહીં આપું. એ વાત પાકી. 12 મહિનાના પૈસા છે, 3 વર્ષના પૈસા છે, એ પૈસા તમારે થોડા ડિફાઇન કરવા જોઈએ કે આ પૈસા મારે કયા ઉદ્દેશ્ય માટે ને કયા પર્પસ માટે મેં રાખેલા છે. તો એ પ્રમાણેના અલગ અલગ ફંડ્સ હોય છે કે જેમાં તમને એ પ્રમાણેનું રિટર્ન, એટલે એમાં રિસ્ક હોતું નથી. રિસ્ક એવું હોય છે કે તમે જે મને એમ કહો કે મારા પૈસા 6 મહિનામાં છે અને હું તમને મારી જેને એમ કે ને કે હું એક્સપર્ટ છું ને આઈ એમ સમથિંગ, એ દેખાડવા માટે હું કોઈ એવા મિડ ને સ્મોલ કેપમાં પૈસા રોકી શકું અને માર્કેટ શેર બજાર ક્રેશ થાય
તમારા પૈસા ડૂબી જ જવાના છે. તો તમે એમ કહો કે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ડૂબ્યા, યુ હેવ નોટ ડિફાઇન્ડ કે મારા પૈસા કેટલા સમય માટેના છે અને મારે ક્યારે કેટલા પૈસા જોઈએ છે. જો એ તમે પ્રોપરલી ડિફાઇન કરેલું હોય તો એમાં રિસ્ક જેવું હોતું નથી. અને અમથું પણ કદાચ હું એમ કહી શકું કે મ્યુચ્યુઅલ ફંડ છે ને, ભલે આપણે વાત કરતા કે શેર બજારના આધીન છે, શેર બજાર રિસ્કી છે એટલે રિસ્કી છે, પણ જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમે એમ કહી દો ને કે 3, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષના છે, તો હું તમને લખીને દઈ શકું છું કે તમારા પાસે રિસ્ક તો નથી પણ મિનિમમ તમને બેંક વ્યાજ જેટલા તો પૈસા દેશે ને દેશે. એટલે તમારે ક્યારેય વસવસો નહીં રહે કે આ પૈસા મેં બેંકમાં રાખ્યા હોત તો સારું હતું. એવું નહીં, ના નહીં રહે. તમને ખાવ સાવ સિમ્પલ એક વસ્તુ કહું કે 12% એવરેજ રિટર્ન તો દરેક મ્યુચ્યુઅલ ફંડ આપે જ છે. કદાચ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, પહેલા વર્ષનું રોકાણ -5% છે, બીજા વર્ષનું -2% છે, ત્રીજા વર્ષનું +40% હશે, તમારું 15% રિટર્ન એવરેજ થઈ ગયું. પણ તમે ડોન્ટ ઇમેજિન કે લિનિયર 12% એટલે સીધા દર વર્ષે 12 આમ થતા ગયા. ઇટ ઇઝ લાઈક ધીસ. પણ ઓન એન એવરેજ તમને 12-15% CAGR મળી જ જાય છે. બીજી ભાષામાં તમને કહેવા જાઉં તમને કે જો તમે 10,000 રૂપિયા રોક્યા હોય તો 12% રિટર્ન હું કરું ને તો તમારા 1.5 ગણા પૈસા, 1.5-1.5 ગણા પૈસા 5 વર્ષે તો થઈ જ જતા હોય છે. સાવ ઇઝીલી. આ ગાળાની અંદર જે સરેરાશ રિટર્ન મળે છે એ 12-15 ની વચ્ચે મળી એટલું મળી જાય છે, આરામથી મળી જાય, આરામથી મળી જાય. એટલે તમારામાં એટલું થોડું પેશન્સ હોવું જોઈએ અને ડિસિપ્લિન હોવી જોઈએ. ડિસિપ્લિન અને પેશન્સ અથવા વેલ ડિફાઇન્ડ મની હોવા જોઈએ. બરોબર છે, તો તમને મજા આવશે. તમે એમ કહી દો કે ધર્મેશભાઈ આ 1 લાખ રૂપિયા છે, હું 10 વર્ષ સુધી અડવાનો નથી, હું તમને કહું કે તમે ગમે એ ફંડમાં રોકી દો, બરોબર, તમને ક્યારેય નુકસાની નહીં જાય. પણ 10 વર્ષ પહેલા જોવાનું નહીં. આજે તમને હું બહુ ચોખ્ખી, બહુ હજી સારી રીતે સમજાવું કે તમે તમારા મમ્મીને ખાલી પૂછજો કે રાત્રે જયારે દહીં જમાવે ને ત્યારે દર કલાકે રાત્રે ઉઠીને જોવે છે કે દહીં જામ્યું છે કે નહીં, એ પૂછજો. જો એ કે હું જોઉં છું તો દહીં નહીં જામ્યું હોય અને એ એમ કહેશે કે ના દહીં તો જમાવી દીધું છે એટલે એને આખી રાત તો રહેવા જ દેવાનું, તો મને દહીં મળશે. ટુકડે ઘડીએ જોશો ને તો તમારા હાથમાં દહીં આવશે નહીં. એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડનું છે. ઇન્વેસ્ટ કર્યા પછી એને બી તો રોજ ડિક્લેર થાય છે, પણ તમે જો રોજ જોશો, દર 10 દિવસે જોશો, આજે માર્કેટ પડ્યું, આજે માર્કેટ વધ્યું, મારી વેલ્યુ શું છે, ટ્રસ્ટ મી તમે ક્યારેય પૈસા નહીં બનાવી શકો. ફીલ ઇટ, ફોરગેટ ઇટ. તમે તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જશો, ધેટ ઇઝ ડિયરેસ્ટ ગેરંટી. ઓહો. બીજો સીધો પ્રશ્ન કે ઘણા લોકો એવું વિચારતા હોય છે, હવે એવું થઈ ગયું છે કે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સર્સ એટલા વધી ગયા છે, ડિજિટલ માર્કેટિંગ, મતલબ લોકોને રીલ આવતી હોય છે કે આમાં શેરમાં રોકાણ કરો, ના કરો. એમાં એ શેર માર્કેટની ટિપ્સ આપતા હોય છે ને એમાં મધ્યમ વર્ગના નાના લોકોનો લોસ થતો હોય મોટો. તો એ પણ એ ડિરેક્ટ માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે. કોઈ પણ ઇન્ફ્લુઅન્સર કે કોઈની પણ રીલ જોઈ અને સીધું લઈ લેવાનું, બરાબર, અને એ લોસ થતો હોય. તો આને ટાળી શકીએ? જેને કે છે ને લોભ્ય હોય ત્યાં ધુતારા ફાવે. આ ઇન્ફ્લુએન્સર છે ઘણા બધા, સેબી લોકો હમણાં સેબીએ ઘણા બધા ઇન્ફ્લુએન્સરને બેન પણ કરી દીધેલા છે. પણ હું ખાલી એટલી જ વસ્તુ કહું કે આવડી મોટી ફર્મ જે 100 વર્ષથી છે, બ્રોકરેજ ફર્મ છે, એ ક્યારેય તમને આવી રીતે તમને ટીપ નથી આપતી. એને ખબર છે કે આ વસ્તુ શક્ય છે જ નહીં. આજની તારીખમાં તમે એમ કહો ને કે 2 ગણા થઈ જાય, 3. ઓલો ઇન્ફ્લુએન્સર છે, હું ઇન્ફ્લુએન્સરને કાંઈ નથી ખબર. આજે હું એને પૈસા દઈ દઉં ને કહી દઉં કે 2 રૂપિયાનો શેર છે, જો મેં 2 મહિના પહેલા વાત કરેલી હતી એની 25 રૂપિયા થઈ ગયો તો 20 ગણો 10 ગણો વધી ગયો. પણ શું હાલાત છે, કેવી રીતે હાલાત છે, કઈ સિચ્યુએશન છે, અત્યારે શું છે, છેલ્લા 2 વર્ષથી વન વે રેલી ચાલે છે. એટલે દરેક જણ છે તમે આંગળી રાખીને જે શેર ઉપર હાથ રાખો ને એ શેર અત્યારે 2-4 ગણો વધી જ જાય છે, રાઈટ. અને ઉપરથી આ ઇન્ફ્લુએન્સર જે છે એ લોકોનું કામ માર્કેટિંગનું છે. આજે તમને ઘણી કંપનીનું નામ નથી ખબર, રાઈટ. તમે લેવા જાઓ, જેટલા ઇન્ફ્લુએન્સર છે ને અત્યારે એ લોકોના બધા જણ જો આવી રીતે લેવા જાય તો ઓટોમેટિક ત્યાં ડિમાન્ડ વધે એટલે શેરનો ભાવ વધે અને તમને એમ થાય કે શેરનો ભાવ વધી ગયો. હકીકતમાં આ બધી એક બહુ મોટી ઘણીવાર ષડયંત્ર હોય છે, ગેમ પણ રમાતી હોય છે મોટા બ્રોકરેજ હાઉસ અથવા મોટી કંપનીઓમાં કે આપણે આને આવી રીતે મેન્યુપ્યુલેટ કરીએ કે એ મેન્યુપ્યુલેટ કરતા આપણા હાથમાં શેર રહી જાય ને એ લોકો નીકળી જાય.
બરોબર. તો એક સમય એવો આવે કે આપણા પાસે શેર જ રહી જાય છે, ભાવે નથી આવતો, લિસ્ટિંગ એ નથી થતી અને કંપની ડિલિસ્ટેડ થઈ જાય છે. એટલે અત્યારે બધું સરખું ઉતરતું હોય ત્યાં સુધી વાંધો નથી, પણ આવા શેર બજારમાં આજે કોઈ પણ શેર બ્રોકર પાસે તમે જાઓ અને મને એમ કહો કે તમારે જેટલા જૂના 100 ક્લાયન્ટ હતા ને, જેને ઇન્વેસ્ટ કરેલું હતું 15 વર્ષ પહેલા, 10 લાખ રૂપિયાનો પોર્ટફોલિયો હતો, અત્યારે જો તમે આવું જ બધું મળતું હોય તો એ 10 લાખ રૂપિયાનો પોર્ટફોલિયો 10 કરોડ છે, 5 કરોડ છે, 8 કરોડ છે, તો એવા મને ખાલી 100 માંથી તમારા 10 જણના નામ આપો. એક પણ બ્રોકર તમને નામ નહીં આપે. એ મારી વાત નોંધી લ્યો તમે. સિવાય કે ડિલિવરી લીધી હશે, સારા સ્ટોક્સ લીધા હશે, બેઠા છે તો તમને મળશે. આપણે બધા વાતો કરીએ છીએ વિપ્રોમાં આટલા વર્ષ પહેલા રોયકા તો આટલા વર્ષ પહેલા એમઆરએફ નું બહુ રીલ માં બધે આવે. એમઆરએફ છે હવે 100 રૂપિયા, 1.25 લાખ આટલા. તમે રાખો, પેશન્સ કરો તો તમને મળશે. આજે વોરેન બફેટ ની બધા વાત કરે છે, તો વોરેન બફેટ નું જયારે પહેલો ફર્સ્ટ જેની વાત કરું છું તેના ક્રોસ થયું હતું અમુક 100 મિલિયન કે બહુ મને આઈડિયા નથી, એ 60મા વર્ષે ક્રોસ થયું હતું. એના અમુક લેવલની જે પ્રોપર સંપત્તિનું જે એસેટ હોય નેટવર્થ એ અમુક 60મા વર્ષે એનું એ લેવલ ક્રોસ થયું હતું. ઇટ ડઝન્ટ મીન, એટલે પેશન્સ તો તમારે ધીરજ જોઈએ. બાકી આ ઇન્ફ્લુએન્સર છે એ અત્યારે માર્કેટ ચાલે છે એટલે બધા આમ તો પૈસા દઈને, ઘણાનું માર્કેટિંગ હોય છે, ઘણા ઇન્ફ્લુએન્સર આમ તો બે ચાર પૈસા ગૂગલ કરીને જવા દેતા હોય છે ઘણા. એવી રીતે તો આજે હું તમને કહું કે એવા ઇન્ફ્લુએન્સરને એકવાર ખાલી એક કામ કરજો, દરેક ઇન્ફ્લુએન્સરને તમે સ્ટોક લખી રાખજો. તમારા પાસે ઓછામાં ઓછા એક જ દિવસમાં 200 સ્ટોક લેવાનો વારો આવી જશે. બરોબર છે. બીજા ઇન્ફ્લુએન્સર લેશો તો એના પાસે બીજા 200 સ્ટોક હશે. એનો મતલબ શું થયો? 6000 કંપની બધી લેવા જેવી જ થઈ. એટલે એની ઉપર નો વિશ્વસનીયતા નથી એના. તો હવે એમાં જે ફસાય છે, જે મધ્યમ વર્ગનો નાનો એક વ્યક્તિ છે, એને સિક્યોરલી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ શું કરી શકે? ઘણી વાર એવું થતું હોય છે કે મારી બચત બહુ લિમિટેડ છે, મહિને હું 1-2 હજાર જ બચાવી શકું છું, તો શું એ બચત કરી અને પોતાનું જે પૈસા છે એમાં વધારો કરી શકે? આરામથી. હવે હું તમને મારો જ દાખલો લો. મારા એવા ઘણા ક્લાયન્ટ હતા કે મેં જ્યારે શરૂઆતમાં 6, 7, 8 મારા પાસે હજી પણ એ ક્લાયન્ટ છે. રાઈટ, હજી છે. હા. હવે 6, 7માં હું તમને એક વસ્તુ કહું કે મારા હોસ્પિટલમાં જે છે ને, તમને કહું નામે લઈ લઉં, સિટી હોસ્પિટલ હતી અહીંયા, અત્યારે બંધ થઈ ગઈ છે. તો એ સિટી હોસ્પિટલમાં એક કામવાળા બેન હતા, પોતું કરતા હતા. ત્યારે એને અને એના વરે મળીને 30,000 રૂપિયા આપેલા હતા, ટુકડે ટુકડા, 8-10,000 કરીને 30,000 રૂપિયા આપેલા હતા. પછી આટલા વર્ષો પછી, એટલે લગભગ મારા ખ્યાલથી હવે 15 વર્ષ થશે, રાઈટ. એ 30,000 રૂપિયા તો હમણાં મને લગભગ 1.5-2 મહિના પહેલાની વાત છે, મને ફોન કર્યો કે ધર્મેશભાઈ, એટલે મેં કીધું બોલો ને કૌશિકભાઈ. તો એ કે તમે મારો આવડા મોટા થઈ ગયા, તમે મારો નંબર સેવ કરીને રાખેલો છે કરીને. મેં કીધું કેમ તમે? તો કે તમારી ઓફિસે ગયો તો જૂની, તમે મહિલાને કીધું કે બીજી ઓફિસે, તો ક્યાં છે? એટલે મારી ઓફિસે અહીંયા આવ્યા. એટલે મને કે દીકરાનું એજ્યુકેશન છે અને હવે મેં એટલે 30 રોક્યા હતા, તો મારે 50-60ની જરૂર છે, તો એ થઈ જ ગયા છે, તો તમે મને આપો ને, તો મારે બધા વિડ્રો કરવા છે. એટલે તમે કેટલા? તો કે 60 થઈ ગયું હોય તો ભગવાન, હું બહુ રાજી થઈશ, મારું કામ થઈ જશે. ડબલ થઈ ગયો તો ઘણું, મને હું બહુ રાજી થઈશ, અમારું કામ થઈ જશે. એટલે મેં એને છે ને પ્રિન્ટ આઉટ કાઢીને આપી. તો એ પ્રિન્ટ આઉટ હતી. તો પહેલી વાર કે સાહેબ મારું છે ને, મેં ઉપર તમારું નામ લખેલું છે. તો કે શું છે? વેલ્યુ તમે માનશો ને 4.5 લાખ રૂપિયા હતી. એ 4.5 લાખ રૂપિયા છે ને, એની સાથે એના વાઈફ આવે હતા ને, એ બિચારા આમ હાથ ધ્રુજવા લાગ્યો કે ધર્મેશભાઈ મજાક ન કરતા, કે ધર્મેશભાઈ મજાક ન કરતા કરીને દીકરાનું છે, આમાંથી હું હમણાં 60,000 લઈ લઈશ, તમે આપી દેશો? મેં કીધું હા, તમારા જ પૈસા છે. એક કામ કરો, તમને વિશ્વાસ નથી આવતો ને, એટલે મેં એને કીધું કે તમે આ જો મેં આ કંપનીનું નામ લખીને દીધું છે, આ એડ્રેસ છે, તમે છે ને એને ત્યાં જઈને પૂછ્યા કે આ ફોલ્ડર આ વસ્તુમાં વેલ્યુએશન કેટલી છે. લિટરલી લોકોએ લીધા પણ ખરા. બીજે દિવસે આવ્યા, મને કે હું આમાંથી એકેય પૈસો નહીં ઉપાડું ધર્મેશભાઈ, અને તમારી પાસે હવે આ વિષય નહીં. મારી આટલી સરસ 4.5 લાખની મૂડી ધર્મેશભાઈ, કે મને લિટરલી બેન રોવા લાગ્યા. એટલે ઘણી વાર છે ને આપણને પણ રોવ એકચ્યુઅલી આવી જાય કે 30,000 પણ મને એમ થયું કે મારું જીવન એ સફળ થયું. આવા મોટા લોકો લાખોનું ઇન્વેસ્ટ કરતા હોય, કરોડ થતા હોય ને, એ લોકોને બહુ કદાચ ઓકે
ઇટ્સ અ વે ઓફ લાઈફ, એને ખબર છે કે ઇન્વેસ્ટ છે. પણ 30,000 આવ્યું 15 વર્ષ પછી હું એ એજન્ટ પાસે જાઉં અને એ એજન્ટ મને આરામથી મળે, ચા પાણી પાડે, બેસાડે, જે આવડા મોટા થઈ ગયા છે, બરોબર છે, અને ઈ મને પાછું એમ એક તાત્કાલિક રિપોર્ટ કાઢીને આપે, તો એ તો અનબિલિવેબલ છે કે 15-18 વર્ષમાં તો એજન્ટો ગાયબ થઈ જાય છે, એના પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી રહેતા, કોઈ રેકોર્ડ નથી રહેતો, કોઈ હિસાબ નથી રહેતો, ઓળખતા ન હોય, આપણે સેવ ન કરેલી હોય, ઓફિસમાં બેસાડે ને એજન્ટે ધંધો ચેન્જ કરી નાખ્યો. ધંધો ચેન્જ કરી નાખ્યો. એની જગ્યાએ કે તમે આવડા મોટા વ્યક્તિ બની ગયા છો ને તમે મને કે બેસાડીને ચા પીવડો છો, કેબિનમાં બોલાવ્યો. મેં કહ્યું અરે તમે મારા પહેલા ઇન્વેસ્ટર છો, એ મારે તમારા એનાથી પૈસાથી નાના કે મોટા નથી, મારા દરેક જણ અહીંયા આવીને કેબિનમાં બેસી શકે છે, નાના હોય કે મોટા હોય, બરાબર છે. કેમ કે મારો આધાર જ એ લોકો હતા. વાહ, મારો આધાર તો એ હતો ને, હું શું કામ ભૂલું? અને મેં પોતે જ સંઘર્ષ કર્યો, મને ખબર છે 1 રૂપિયો કેને કહેવાય. તો એ બેન પૈસા નથી ઉપાડ્યા, એ 4.5 લાખ એમને મૂકીને ગયા. અને તમને બહુ ખરાબ બીજી વસ્તુ કહો, એના હસબન્ડની નોકરી ગયાના 2 વર્ષ થઈ ગયા છે. અત્યારે એ ટુકડે ટુકડે ક્યાંક ને ક્યાંક નાનું મોટું કામ કરે છે, મેળ નથી પડતો. એના માટે તમે વિચાર કરો. એ બેને કીધું તો પણ અમે નહીં લઈએ પૈસા, અમે હવે કેમે કરીને ફોડી લેશું, આ પૈસા મારી જીવન મુરત થઈ ગઈ, હું ગમે ત્યાં 10-15 હોય તો મને જ્યારે જોતા ને ત્યારે તમને મળશે. એ બેન રોતા રોતા અહીંયાથી ગયા, પણ એ રોતા ખુશીના આંસુ હતા. એ આજની તારીખે હવે મારા માટે તો એ દિવસ પછી હું તમને વસ્તુ કહું, મેં તાત્કાલિક છે ને મારા સ્ટાફને વાત કરી કે તમે નીચેથી છે ને જેનું ઇન્વેસ્ટમેન્ટની ડેટ 2010 પહેલા હોય ને એ બધાના વેલ્યુએશન રિપોર્ટ બહાર પાડો. તમે માનશો ને, ઓછામાં ઓછા 150 જણ એવા નીકળ્યા કે જેનું ઇન્વેસ્ટમેન્ટ છે ને 40-50-60 હજારની રેન્જ હતું, અને બધાના 3.5, 4, 5.5 લાખ રૂપિયા હતા. એક ભાઈના તો ખાલી 10,000 ના 4.5 લાખ રૂપિયા, 4,35,000 હતા. 10,000? હા, તમને મેં વાત કરેલી હતી, તમને ખ્યાલ હોય તો કે મારું જયારે એનજીએમાં હું પહેલી વાર ગયો ત્યારે મારો પહેલો ઇસ્યુ રિલાયન્સ ફાર્માનો હતો, રાઈટ. ઈ બેને શિક્ષક છે, ઈ બેને મને કીધું હતું કે જો હવે મારો રિટાયર 2 વર્ષ પછી થવાનો છે, હું 10,000 આપું છું, ધર્મેશભાઈ એટલીસ્ટ મને બેંક જેટલું આપજો. હું એક રેફરન્સ થઈ ગયો હતો ત્યાં, એટલે મેં કીધું જરૂર તમને આપીશ, બેંક જેટલા આપીશ. 3 થી 4 વર્ષ રોશું ને. હા રાત, આ 2005 કે 6 ની વાત છે, 5-6 ની વાત, બરોબર છે. ઈ બેનના પૈસા અત્યારે 10,000 ના 4,35,000 છે સાહેબ. 10,000 ના 4,35,000, બરોબર. આજની તારીખે હું એ લોકો દર દિવાળીએ એ રિપોર્ટ લઈને એના ઘરે જાઉં. હવે મેં જે તમને વાત કરી ને, ઓલરેડી અત્યારે એને 1,10,000 ના 24 લાખ છે. તો ગમે એને છે ને, મારો ફોન નંબર સ્ક્રીન ઉપર ફ્લેશ થશે, તમે એને ગમે ત્યારે પૂછી જોજો, જેને આવો એને આવીને રિપોર્ટ જોઈ શકે છે. આજે 2004-5 ના ઇન્વેસ્ટમેન્ટ વાળા કદાચ તમને રાજકોટમાં એવા 2 કે 3 ઇન્વેસ્ટર હશે કે હશે એજન્ટ કે જેના પાસે આટલા જૂના ઇન્વેસ્ટમેન્ટ, અને મારી પાસે એ 1-2 નથી, ઓછામાં ઓછા 100 જેટલા છે કે જેના ઇન્વેસ્ટમેન્ટ મેં એમને એમ 4-5-6 વાળા મારા પાસે પડ્યા છે, બરોબર. ઈ હેપી કોલિંગ અમે લોકોએ ચાલુ કર્યું. ઈ બેન આવ્યા પછી, બહુ સાચી વાત કહું, આવા તો કેટલાય બધા હશે ને આપણે એને ટચ નથી કરતા, બરાબર, રાઈટ. તેવા 150 જણ ઓલમોસ્ટ નીકળ્યા અમારી પાસે કે જેને 2006-7 ની રેન્જમાં હતું બધાનું, અને બધાની એમાઉન્ટ નાની નાની હતી, 1 ટાઈમ વાળી. એ બધાને અમે લોકોએ હેપી કોલિંગ કરી નાખ્યા કે અમે તમે આવો અમારી ઓફિસ, આપણે નવી બનાવી છે, તમારો ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ આ છે. તો સૌથી પહેલા તો બધાના અમારા જે લેડી સ્ટાફ જે છે ને, તો એ લોકો સરપ્રાઈઝ થઈ ગયા કે ધર્મેશભાઈ અમને યાદ આટલા વર્ષે કરે છે. એક તો થોડુંક એ થયું કે અમને યાદ કર્યા, આશ્ચર્ય થયું કે શું હતું, બોલે ને કઈ શું હતું ને બોલે ને કઈ તકલીફ ભૂલ થઈ ગઈ અમારે, આવો તમને ઘરે રિપોર્ટ મોકલીએ. તો હવે આ હેપી કોલિંગથી દરરોજ છે ને 2 થી 3 જણ સામેથી કહે છે કે અમારે એક એસઆઈપી નવી ચાલુ કરવી છે, અમારું નાનકડું 2,000 નું ઇન્વેસ્ટમેન્ટ છે, 5,000 છે, તો અમે ક્યારે આવીએ, કેવી રીતે આવીએ. જેને અમે લોકોએ સાવ એવોઇડ તો ન કહેવાય, પણ જેને ટચ જ કરી નહોતા શકતા, અત્યારે 1,500 ફેમિલીઝ છે મારા, અને 3,500 ઇન્વેસ્ટમેન્ટ મારા ઇન્વેસ્ટર છે ઇન્ડિવિજ્યુઅલ. હું કદાચ ઘણી શકે ટચ ન કરી શકું જૂના, પણ અમે લોકો હું જે મારો આધાર હતો એને હું અચાનક મને યાદ મારે એને ભૂલાય નહીં, નાના તો નાના. તો મને અચાનક જ એટલા સારા રેફરલ મળવા લાગ્યા, અને કામ થયું કે દરરોજ 2-3 જણ તો કોક આવી જ જાય કે મારે ભલે મોટી નથી 1-2 હજાર, પણ મારા માટે એ બહુ મહત્વનું રહ્યું કે અત્યારે મારા માટે છે ને એ બહુ મોટા વેલ વિશર સાબિત થયા
આજે હું તમને કોઈ એ લોકોની દુઆ જે છે ને એ બહુ મોટી દુઆ કહેવાય કે મેં નાના લોકોને બધાને લાખ કેને કહેવાય ને એ દેખાડ્યા કે મારી બચત થઈ લાખ એ કોઈના પાસે નથી અત્યારે રાઈટ. તો એ બધી મને દુઆ વધારે મળે છે, એ બધું મારું કામ એ થાય છે. એટલે બધો કહેવાનો મતલબ કે નાના લેવલથી પણ અત્યારે હું તમને કોઈ એસઆઈપીની વાત આવે તો અત્યાર સુધી તમે હવે 100 રૂપિયાથી પણ એસઆઈપી ચાલુ કરી શકો છો. અચ્છા, દર મહિને 100 રૂપિયા પણ કાંઈ વાંધો નથી, તમારે આરામથી તમે રોકાણ કરી શકો. હું તમને કહું ખાલી 500 રૂપિયાનું દર મહિને રોકાણ કરો ને તો 25 વર્ષે તમારી પાસે 20-25 લાખ રૂપિયા હોય સાહેબ. ઓહો, તો જે 500 ની રોકાણ કરતો હોય એ 25 વર્ષ પછી થાય તો એના પાસે કદાચ 20-25 લાખ રૂપિયા હશે ને તો એ બહુ પ્રેમથી એમ કહી શકશે કે હું આરામથી રહી શકીશ. બહુ મતલબ આટલા મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 500 રૂપિયાથી ટૂંકમાં ગમે તમે બિઝનેસ કરતા હો, તમે સાવ નાનામાં નાનો ધંધો કરો છો, તમે આરામથી 500 થી લઈને હું તો કહું અત્યારે જે પ્રમાણે ઇન્કમ છે લોકોની 2-3 હજાર બચાવવા બહુ સામાન્ય વાત. મારા ઘરના કામવાળા બેન છે એ દર મહિને 3000 ની એસઆઈપી કરે છે એટલે અને એનું રિઝલ્ટ એટલું સરસ મળી શકે છે. તો આ લોકો પણ જો બધા લોકો કરી શકતા હોય તો આમાં ડીઆરએસ કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકે? હવે શું છે કે જનરલી મ્યુચ્યુઅલ ફંડ સાવ કોમન વસ્તુ છે, તમે આરામથી કરી શકો છો. ઓનલાઈન પ્લેટફોર્મ પણ ઘણા બધા છે, પણ જનરલી શું થાય છે કે જેમ મેં તમને વાત કરે ને કે તમે માની લો કે એસઆઈપી કરો છો, વન ટાઈમ લમસમ તરીકે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, પોતાની રીતે કરી દીધું. હવે ઓલ ઓફ અ સડન જો કદાચ માર્કેટ પડે છે, તમે તમારી રીતે કર્યું એટલે વેલ્યુએશન આરામથી જોતા હોય તો ઘણીવાર શું થાય છે તમને એમ લાગે આ વેલ્યુએશન પડી ગઈ છે, હવે માર્કેટ ક્રેશ થશે એટલે તમને એમ થાય કે હવે બધું આ ખોટું છે, હવે પૈસા નથી મળતા, કાં તમે નીકાળી લ્યો, કાં એસઆઈપી કરી હોય તો એસઆઈપી બંધ કરી દો. તો એવા સમયે તમને કોઈક એડવાઇઝર હોય ને તો એ તમને એડવાઇઝ આપે કે ધીસ ઇઝ અ ટેમ્પરરી સેટબેક, પરમાનન્ટ નથી, પરમાનન્ટ ગ્રોથ છે. સેટબેક ટેમ્પરરી છે, ગ્રોથ પરમાનન્ટ છે. એટલે તમે અત્યારે સ્ટે ઇન્વેસ્ટેડ, ક્યાંય ઉછળવાની કૂદવાની કે કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. પછી એના રીઝન સમજો કે આ કારણ થયું છે તો આ કારણ પરમાનન્ટ નથી, હજી આગળ વધશે. પછી અમે એને જૂના કેટલા ઇન્સિડન્ટ દેખાડે કે જો આ સમયે માર્કેટ પડી ગયું હતું, પડ્યા પછી જો નેક્સ્ટ યર એને કેટલા બધું વધારે રિટર્ન મળ્યું. એ સમજાવટ ગૂગલમાં નથી મળવાની, ગૂગલમાં કે બીજે ક્યાંય તમને એના ઓલા ઓટો કેલ્ક્યુલેટરમાં નથી મળવાની, એ બધું ક્યાંય તમને મળવાના નથી. એ વસ્તુ તમે એને કહેશો, એ અમે લોકોને દેખાડીએ, લાઈવ દાખલા પણ દેખાડે કે જેની 10-20 વર્ષથી એસઆઈપી ચાલે છે, મારી પાસે છે, જેની 6000 થી એસઆઈપી ચાલે છે ને એવા ઘણા જણ છે મારી પાસે. એ પણ હું એ લોકોને દેખાડું કે જો એને 2008-10 મૂકી દીધો હોત પૈસા લોસ ખાઈને, બરોબર, તો અત્યારે આ એમાઉન્ટ ન હોત. 2020 જેને લોસ ખાઈને 2000 ઘણા તેવા છે, હું તમને કહું કે જેને 2010 ચાલુ કરેલી હતી એસઆઈપી, એ 2020 જ્યારે કોરોના આવ્યો ને ત્યારે એનું બેંકમાં રિટર્ન કેટલું હતું સાહેબ? 6% CAGR હતું. એટલે કે હું તમને બહુ 1,33,000 એને 1,75,000 આપ્યા હતા. મારી પાસે દાખલો છે એટલે હું બધાને દેખાડું છું. તો કેટલા થયા? 10 વર્ષે 40,000 નું માંડ રિટર્ન મળ્યું એને. બરાબર. તો એ તો ડેસ્પરેટ થઈ ગયા કે ધર્મેશભાઈ આ શું, તમે 1-2 વર્ષ જો કોરોના છે, માર્કેટ પડ્યું છે, તમને ખબર છે, કોમન સિચ્યુએશન છે, તમે આ લઈને રાખશો ને તમને કઈ એવું કઈ ફાયદો નથી થવાનો. બેંકમાં એફડી 6-7% છે, એક વાત માનો મારી, 1 વર્ષ માટે તમે રહ્યો, 1 વર્ષે જો તમને ન સંતોષ થાય ને તમે પોર્ટફોલિયો લઈને વયા જાજો. ખાલી મારું માટે 10 વર્ષ માન રાખ્યું છે ને તો 1 વર્ષ રાખો. પછી હું એને 1 વર્ષ પછીનું દેખાડો એનું રિઝલ્ટ. તો જે 1,30 ના 1,75 થયા હતા, 10 વર્ષ પછી 1 વર્ષ તમે બીજા મને પૈસા આપ્યા એટલે 1,43,000 રૂપિયા થયા. 1,000 રૂપિયા તમે કરો તો 1,43 ના ઓલી સામે જે 1,75 હતા ને એની જગ્યાએ 4,65,000 હતા. સી ધ થિંગ, 1,75 ના 4,65. શું કામ કે 20 પછી 21 માં માર્કેટ ઉપર શૂટ થઈ ગઈ. હવે જો એને 1,60,70,000 લઈ અને એફડી માં નાખ્યા હોત તો એ 1,60 ના 6% એફડી માં 7% મળ્યા હોત તો 7-8 હજાર રૂપિયાનો વધારો થયો. દેટ્સ ઓલ. એની સામે એને સીધા એસ પર મેં જે કીધું 10 વર્ષે 12-15% CAGR થાય તો તમને 2.5 ગણા 2.5 ગણા પૈસા થાય. તો 1,43 ના 4.5 લાખ રૂપિયા થયા. તો હું ખોટોય નથી. પેશન્સ, ધીરજ ધરવી જરૂરી છે. તો અહીંયા એડવાઇઝર કામ આવે છે. આવી જગ્યાએ અલગ અલગ સમયે તમે નીકળી જાઓ તો તમારા પૈસા કોઈ દી બનતા નથી. આજે તમને માથાનો દુખાવો થાય તો એક ગોળી લઈને ડોક્ટર પાસે
કેમિસ્ટ પાસેથી લઈ લો ત્યાં પણ એ જ ગોળી તમે 3 દી ખાવ છતાંય માથાનો દુખાવો ન દુખે તો તમે કેવું ડોક્ટર પાસે જવું પડે છે. તો નાના વસ્તુ હોય છે ને તો કદાચ તમે એમ થાય કે એવોઇડ કરી શકો ચાલો આપણે, પણ હું એમ કહું કે એના કરતા વાય નોટ યુ મેક પ્લાન, કે એક એડવાઇઝર પાસે જાઓ, પોતાનો ફાઇનાન્શિયલ પ્લાન બનાવો, નીડ બેઝ ફાઇનાન્શિયલ પ્લાન, કેવી ક્યારે ક્યારે જરૂરિયાત પડશે તો તમારો એક પ્લાન બને ને તો તમે એકદમ રિલીફ રહી જાઓ. તમને જે પીસ ઓફ માઇન્ડ મળે ને એ ક્યારેય નથી મળતું. અને જે ડાયરેક્ટ કરવા જાઓ છો, ગૂગલથી કરવા જાઓ છો, તો હું તમને કહું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે ઝેરોદા કરીને છે, ગ્રો કરીને છે, જેટલા પણ ઓનલાઈન પ્લેટફોર્મ છે, ઇવન NSE ને BSE ના પ્લેટફોર્મ કે જે કન્ટિન્યુ ટ્રેડિંગ કરે છે અથવા જેણે પોતાની રીતે SIP ને કરી છે, એમાંથી જે ટ્રેડિંગ વાળા પીરિયડની વાત કરું છું ને એમાં 95% ટ્રેડર્સ ટ્રેડ લૂઝર્સ છે, બરાબર. કોઈએ પૈસા બનાવ્યા નથી છતાંય માણસો ટ્રેડિંગ કરે છે. બધાને એમ થાય કે હું આને જે ભૂલ કરી ને એ ભૂલ હું નહીં કરું, પણ બધા નવી ભૂલ કરે છે. એવી જ રીતે જે ડાયરેક્ટ SIP કરે છે ને એ લોકો શું કરે છે, 1-1.5 વર્ષ થયું SIP માં રિઝલ્ટ ન દેખાડું એટલે બંધ કરી દે છે. એટલે એની જે ચક્રવૃદ્ધિ વ્યાજ, જે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ જે ચાલુ થવાની હોય ને એ બંધ થઈ જાય. વળી બીજામાં કરે, વળી જો 2-3 વર્ષ મળે ને એટલે વધારે નાખે, વળી માર્કેટ પડે ને એને કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ મળતો નથી, એનો લાભ નથી લઈ શકતા. લાભ નથી લાગતા. 7 વર્ષે વેસ્ટ થઈ ગયા, ક્યાં હતા? 0. પણ એ જ વસ્તુ તમારા દોસ્તના પૈસા 2-2.5 ગણા બની ગયા છે, અને એનાથી ઓછી રકમમાં. તો ધેટ ઇઝ કે ફાઇનાન્શિયલ એડવાઇઝર બધી જગ્યાએ જરૂરી છે. દરેક જણના નિષ્ણાત હોય જ. તમારું ઘરનું ઇન્ટિરિયર કરવાનું હોય તો તમારે મેરે તમે એમ કહો છો કે પલંગ અહીંયા રાખજો, આટલા ફૂટનો બનાવજો, આલમીરા અહીંયા રાખજો, શોકેસ ત્યાં બનાવજો, એની જગ્યાએ ઇન્ટિરિયર કરશે ને તો એને તમારા રૂમના પ્રોપોર્શનમાં શું સારું લાગશે ને એ વધારે તમારા કરતા સારું કરશે. નહીં કે તમે પોતાની મેરે કબાટ બનાવવા જશો ને તો કાં નાનો બની જશે રૂમના પ્રમાણે, કાં મોટો બનશે, પલંગ નાનો બની જશે, કાં મોટો બની જશે. તો એ રૂમના પ્રોપોર્શન પ્રમાણે કેવું કેટલું સારું લાગે એ ઇન્ટિરિયર સિવાય ન ખબર પડે. આમાં તમારે ક્યાં કેટલું કેવી રીતે રોકાણ કરવું પડે, તમારે કેવી જરૂરિયાત છે, એ ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે તમે કન્સલ્ટ કરીને કામ કરો તો તમારી વધારે ઓછા સમયમાં ઓછા પૈસામાં વધારે સારું કામ થઈ શકે. એટલે બેટર છે ગો ટુ ફાઇનાન્શિયલ એડવાઇઝર. તમારા પાસેથી કોઈ ચાર્જ નથી કરતા, બરાબર. મતલબ આમાં પણ એવું હોય છે કે આ રીતનું લાઈક DRS તમારું નામ એવું છે કે આટલા મોટા લેવલ, આવા ઘણા મોટી બ્રાન્ડ હશે કે જે આટલા મોટા પોર્ટફોલિયો મેનેજ કરતી હોય, તમારો 300 કરોડથી વધારે મેનેજ કરો છો તમે, તો એવું હોય કે આમાં લોકોને એવું લાગતું હોય કે અહીંયા જશું તો થોડુંક વધારે અમને વધારે ચાર્જીસ લાગતા હશે, કે ઓનલાઈન ઓછા લાગે છે. એ શું મિથ છે કે ઓનલાઈન ઓછા ચાર્જ લાગે ને અહીંયા વધારે લાગે? એવું કઈ હોય છે ખરેખર? હવે છે ને, જો અમે લોકો કોઈ ચાર્જ નથી કરતા, બરોબર છે, પણ જનરલી શું હોય છે કે સપોઝ મેં તમને કોઈ ફંડ એનું નામ આપ્યું, એ ફંડમાં છે ને 2 ઓપ્શન હોય છે કે તમે ડાયરેક્ટ કંપની પાસે જઈને ઇન્વેસ્ટ કરો અથવા અમારા થ્રુ કરો. હવે એમાં શું છે કે એ લોકોમાં આ લોકો ફંડ મેનેજ કરતા હશે એટલે ડેફિનેટલી મેનેજમેન્ટ ચાર્જ લેતા જ હોય છે. પણ જો તમે ડાયરેક્ટ જાઓ ને તો એ લોકો મેનેજમેન્ટ ચાર્જ તો કે અમારો મેનેજમેન્ટ 1.25% છે, રાઈટ. પણ તમે જો મારા થ્રુ જાઓ તો કે અમારો મેનેજમેન્ટ 1.6 છે. અચ્છા, એટલે બહુ માઇનોર 0.30-40 પૈસાનો જે ફરક પડે છે ને એ જ છે. પણ હવે શું થશે કે તમે ડાયરેક્ટ કરી લીધું, પણ જ્યારે તમારે એડવાઇસની જરૂર હોય, વાતચીત કરવાની જરૂર હોય, સલાહની જરૂર હોય, અથવા તમારે કંઈક વધુ જાણવાની જરૂર હોય, સપોર્ટની જરૂર હોય, ડોક્યુમેન્ટેશન ને આ બધું, તો there is nobody, રાઈટ. બધા એમ કે છે કે મારો એનો બધો કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ કેવડી મોટી પડે, તો હું તમને કમ્પાઉન્ડિંગ ઇફેક્ટની વાત કરું. જો તમે કન્ટિન્યુઅસ 15-20 વર્ષ સુધી એક ને એક વસ્તુ કરવાના હોય ને તો ગો ઓવર ધેર ડેફિનેટલી. પણ 20 વર્ષ પછી તમારા પોર્ટફોલિયોના જે 1 કરોડની સામે 10 લાખનો ફરક પડે છે, ખાલી અને ખાલી ઓલા જે પૈસાનો. હવે તમને એમ થાય કે 20 વર્ષે 10 લાખ, પણ ડુ યુ થિંક કે જે તમને કરોડ તો કરી કરોડ તો થઈ જ ગયા. કરોડમાં કદાચ હવે હું તમને જયારે તમારો પોર્ટફોલિયો કરોડનું હોય ને તો 2-4 લાખ રૂપિયાની મુવમેન્ટ તો રોજ થતી હોય શેર બજારના પ્રમાણે. હવે અમે એની જગ્યાએ અમે જો તમને કદાચ સારી સ્કીમ એના કરતા અમે જાણકાર પ્રમાણે સારી સ્કીમ આપી દીધી હોય તો તમારે તેનાથી વધારે ગ્રોથ થઈ જ ગયા છે. તો તમને એ નડતું જ નથી. પણ તમારો આ મિથ છે ને કે અમારે ઓછું એક્સપેન્સ દેવું પડે, એ ક્યાંય તમને કામ નથી આવતું. કેમ કે તમને એને બી માની લો જે આપી હોય એ જ એનેથી તમારે લેવાનું હોય ને એનાથી વેચવાનું. અમારો કોઈ ચાર્જ નથી, કોઈ હિડન ચાર્જ નથી. માની લો આજે મેં તમને કીધું કે આની આજની વેલ્યુ
20 રૂપિયાના 22 પૈસા છે, તો તમારા 1 લાખ રૂપિયા જે છે એ 1 લાખ રૂપિયા ભાગ્યા 20 રૂપિયાના 22 પૈસા જેટલા યુનિટ આવે ને તમને એ જ મળવાના છે. એમાં કાંઈ ઓછું વધતું થવાનું નથી. અમને જે બ્રોકરેજ કે જે કમિશન મળતું હોય છે એ ડાયરેક્ટ કંપનીથી મળતું હોય, અને એ એવું હેફટી હોતું નથી કે તમને એમ થાય કે અમારું ખૂબ બધું વહી ગયું. તમને તો તમારા પૂરેપૂરા યુનિટ મળ્યા જ છે, અને ઇવન એ તમારો કદાચ કન્સર્ન પણ ન હોવો જોઈએ કે કંપની મને કેટલું આપે છે. હા, એનાથી કઈ લેવા દેવા જ નથી, મને કઈ લેવા દેવા નથી તમારે કોઈ પણ ઇન્વેસ્ટર, કેમ કે એના ટોટલ પૈસા યુનિટ પ્રમાણે એને મળે છે, એનું તમને તમારા પૈસાનું મળે છે. હા, નથી મારો કોઈ ચાર્જ. હા, પ્લસ બીજું એમાં જે ડોક્યુમેન્ટેશન, પછી ક્યારેક અપડેટ લેવું, તો એ બધું આપણે જાતે નથી કરી શકવાના. એ બધું છે અમે સપોર્ટ તમારે સપોર્ટ. હા, અત્યારે તો નવા કોમ્પ્લાયન્સીસ રોજ નવા નીકળે છે, તો એ બધું અપડેટ અમે લોકો કરીએ છીએ, કરાવડાવીએ છીએ. અત્યારે તો ઘણાના કેવાયસી ઓનલાઈન વાળાના જો કમ્પ્લીટ નહીં હોય તો એ લોકોના પૈસા રીડીમ કરવા નથી દેતા. પોતાના પૈસા પહેલા કેવાયસી અપડેટ કરો પછી તમે કરો. તો એ બધું અમે લોકો અહીંયા જોતા હોય છે, સલાહ પછી હેરાન થતા હોય. હા, પછી એ લોકો આવી રીતે હેરાન થતા હોય જસ્ટ ફોર. આજે હું તમને એમ કહું કે ભાઈ કરોડ રૂપિયા તમે આવર જતા થાય, એની જગ્યાએ 25-50 હજાર રૂપિયા કદાચ આવે કે ન આવે ફરક નથી પડતો. પણ તમે કહો કે હું હોશિયાર છું, મારી પાસે તો પાઈનો હિસાબ હોવા જોઈએ, તો આ વસ્તુ અહીંયા લાગુ નથી પડતી. લાખ કરોડ રૂપિયાના પોર્ટફોલિયોમાં રોજ 2-4 લાખ રૂપિયાની વધઘટ અમથી થતી હોય, તો દેટ ઇઝ અ પાર્ટ ઓફ ગેમ. અને એ કદાચ હું લેતો હોય કે માર્કેટના કારણે પડતું હોય, બોથ આર સેમ ઓલમોસ્ટ, કે તમને એટલા ઓછા મળશે કાં વધુ મળશે. પણ કરોડના 50-60 લાખ મળે ને તો તમારે એ કન્સિડર કરાય કે ના અહીંયા જતા 60 મળશે ને હું જશો તો કરોડ મળશે. તો એ ડિફરન્સ તમારે વિચારાય કે 10-20 લાખનો ડિફરન્સ. બાકી નાના માટે આવી રીતે વિચારવાનો કોઈ અર્થ નથી. તો મિત્રો, તમારે પણ DRSની ટીમનો કોન્ટેક્ટ કરવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, નંબર ઉપર કોલ કરી અને કન્સલ્ટેશન કરી શકો છો, એમની સાથે વાત કરી શકો છો, અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. સર, તમે જે વાત કરી કે જરૂરિયાત મુજબનું આયોજન થાય, બરોબર, તો એ કઈ રીતનું થતું હોય? એ આપણી પાસે સમયની લિમિટેશન છે, પણ છતાંય થોડું સમજવું છે કે કેવી જરૂરિયાત પ્રમાણે કેવું આયોજન થતું હોય, ને સ્પેશિયલી જે લોકો રિટાયરમેન્ટના 10 વર્ષ નજીક છે, બરોબર, એને શું કરવું જોઈએ? આનો મને ખ્યાલ. હવે જો તમે જેમ કીધું ને જરૂરિયાત મુજબના, તો આપણે જેમ કે ને કે ગોલ મુજબ, આજે જનરલી 4 કે 5 વસ્તુ જીવનમાં બહુ ફિક્સ જ હોય છે કે જેને તમે એવોઇડ નથી કરી શકતા. એક કે તમારો ચાઇલ્ડનું જે એજ્યુકેશન, એક મેરેજ, અને ત્રીજું તમારું રિટાયરમેન્ટ. આ 3 વસ્તુને તમે એવોઇડ કરી જ નથી શકતા. આ 3 વસ્તુ સુખરૂપ પાર પડવી જોઈએ, રાઈટ? તો અમે લોકો હવે તમે કદાચ આ બધામાં પ્રશ્ન એવો આવે કે આ બધું આપણે કરીએ તો છે કે હું હયાત છું તો કરું છું, હું જ ન હોઉં તો, અથવા સમથિંગ એવું કાંઈ થાય આખા વર્ષ દરમિયાન કે 2-5 વર્ષ 10 વર્ષ પછી એવી મોટી બીમારી આવી જાય કે મારું બધું ઇન્વેસ્ટમેન્ટ કે મારી બધી મૂડી ધોવાઈ જાય, તો શું? બરોબર. તો અમે લોકો પ્લાનિંગ એવું કરીએ છીએ કે તમને વોટ મે કમ, તમારા ગોલ બધા પૂરા થશે, એની જવાબદારી મારી. અચ્છા, તમે મારા પ્રમાણે આટલું કરી દો, તમારી દીકરી તમારી રીતે જ પરણશે, તમારું ઘર તમારી રીતે જ ચાલશે, અને તમને જે જોઈએ છે એ હું અપાઈ દઈશ. એ 100%. કારણ કે અમે જે નીડ બેઝ સોલ્યુશન જે અમે લોકો કરીએ છીએ ને, એ એવી રીતે કે તમને ક્યારેક એવા પૈસાની જરૂર પડે, બરોબર. હવે આ બધાની વચ્ચે તમે છો તો આ બધી વસ્તુ ચાલો દર વર્ષે જે મહિના ભરવાના હોય કે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એ પ્લાનિંગ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દો. પણ સમવટ એવું થાય કે અચાનક જેમ અત્યારે એવું થાય છે કે નાના યંગસ્ટરમાં અત્યારે પ્રમાણ બધું વધી ગયું છે, હોસ્પિટલાઇઝેશન વધી ગયું છે, મરણનું પ્રમાણ યંગસ્ટરમાં વધી ગયું છે. તો અમે લોકો પ્લાનિંગ જ એવી રીતે કરીએ છીએ કે વન્સ યુ પ્લાન ને પછી 2 વર્ષ 3 વર્ષ કે 6 મહિના પછી પણ કાંઈ થાય ને તમારા બધા પ્લાન એક્ઝિક્યુટ થશે. વાહ. 10-15 વર્ષે મોટી હોસ્પિટલાઇઝેશન થાય તો પણ તમારે તમારું આ ઇન્વેસ્ટમેન્ટ તોડવું નહીં પડે, ગામમાં પૈસા માગવા જવા નહીં પડે. ધર્મેશભાઈ છે. મિત્રો, ધર્મેશભાઈને મળવું હોય, એમની ટીમનો કોન્ટેક્ટ કરવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, તો એમને અત્યારે જ કોલ કરી અને તમે એમનું કન્સલ્ટેશન લઈ શકો છો, એમની એડવાઇસ લઈ શકો છો, એમને મળી શકો છો. બીજું ધર્મેશભાઈ, તમે વાત કરી કે આવું પણ શક્ય છે, એટલે એ તો છે જ, પણ સપોઝ કોઈ વ્યક્તિ અહીંયા તમારા સુધી ફિઝિકલી નથી આવી શકતો, તો વર્ચ્યુઅલી અથવા તો કોલ ઉપર કેવી રીતે આ બધું શક્ય બનતું હોય છે? હા, મારા ક્લાયન્ટ દુબઈમાં પણ છે, મસ્કતમાં પણ છે,
મુંબઈમાં પણ છે, અહેમદાબાદ છે, ગોંડલ છે, જુનાગઢ છે. બરાબર. તો આ બધી જગ્યાએ બધી જાતા હોય તો ડેફિનેટલી અમારી પાસે એ સિસ્ટમ છે કે કદાચ કોઈ ક્યાંય પણ હોય ને ઓલ ઓવર વર્લ્ડમાં તો એ આરામથી આપણી સાથે બેસીને કામ કરી શકે. જો એ બધી જાતના ડોક્યુમેન્ટ બહુ જ માઇનર છે, 3 કે 4 ડોક્યુમેન્ટ લાગે છે અને થોડીક ડિટેલ્સ લાગે છે, એ વન શોટ પ્રોવાઈડ કરી દે ને તો વિધિન 15 મિનિટ્સ એનું એકાઉન્ટ એક્ટિવેટ થઈ જાય છે. એમાં પણ બેંક માટેનું પણ એક છે કે બેંક અપડેટ કરવાની હોય તો વિધિન 3 ડેઝ અમે લોકો કમ્પ્લીટ બેંક અપડેટ કરી એનું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકીએ છીએ. કોઈ પણ જાતનું કાંઈ એવી હર્ડલ નથી, એવી કોઈ તકલીફ નથી. તમે ઇન્ડિયાના નહીં વર્લ્ડના કોઈ પણ ખૂણે બેઠા હશો ને, તમે ખાલી અમારા જોઈતા ડોક્યુમેન્ટ જો પહોંચાડી દો ને અને કોલ કરીને તમારી ટીમ કોર્ડિનેટ કરી લે, 5 થી 10 મિનિટમાં તમારું એકાઉન્ટ એક્ટિવેટ થઈ જશે. તમારે કાંઈ કરવાની જરૂર નથી અને બધી વસ્તુ ઓનલાઈન થઈ જશે. તમને બધાના જે કાંઈ પણ છે બધી ડિટેલ્સ એ તમને શેર કરી દેવામાં આવશે. તમે ક્યાંય પણ છૂટા નહીં રહ્યો. તમને એમ નહીં લાગે કે અમને ભાઈ મૂકી દીધા કરીને. હવે તો આપણે એ બધી વસ્તુ એપ મોબાઈલ એપ્લિકેશનમાંથી ટ્રેક પણ લાઈવ કરી શકીએ. અમારી પોતાની એપ્લિકેશન પણ છે. એમાં તમે તમારું રોજે રોજ તમારો વેલ્યુએશન રિપોર્ટ, તમારા બીજા ટ્રાન્ઝેક્શન જે કંઈ પણ માહિતી જોતી હોય ને એ બધી તમને અમારા એપ્લિકેશનમાં પણ મળી જશે. અમારી વેબસાઇટ છે, એ વેબસાઇટમાં જાઓ તો તમને વધારે ડિટેલ્સ જોવા મળશે. અમારા માટે અમારી સ્ટાફ વિશે, અમારા ઓફિસ વિશે બધું ઘણું બધું જે કંઈ પણ તમે છે અમારી વેબસાઇટ પર જઈને તમે જોઈ શકો છો. બધું ઈઝી છે. તો તમારે પણ મિત્રો ધર્મેશભાઈનું કન્સલ્ટેશન લેવું છે, એમનું મળવું છે, ઓનલાઈન કન્સલ્ટેશન લેવું છે, એમની સલાહ લેવી છે, તો તમે નીચે જે નંબર આવી રહ્યો છે એ નંબર ઉપર કોલ કરીને એમની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને બાકીની બધી તમામ ડિટેલ્સ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો આવી જ કંઈક ફાઇનાન્શિયલ વાતો કઈ રીતે આગળ આયોજન થઈ શકે, શું શું આવી રહ્યું છે, આવી વાતો ફરી બીજા એક એપિસોડમાં આપણે વાત કરતા રહીશું. તમારો સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ. ચાલો, નમસ્તે.